નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 5 ફિઝિક્સ પેપર 503 મોલિક્યુલર સ્પેક્ટ્રાના આ 8મા લેક્ચરમાં 8th લેક્ચરમાં આપ સૌને આવકારું છું. હવે અત્યાર સુધી આપણે 7 લેક્ચરમાં રોટેશનલ સ્પેક્ટ્રા કમ્પ્લીટ કર્યો વિથ એક્ઝામ્પલ. એટલે તમે એ જે મટીરિયલ છે એ ડાઉનલોડ કરી શકો અને એની પ્રિન્ટ કાઢીને વ્યવસ્થિત સ્ટડી કરો તો ક્વેશ્ચન વાઇઝ તમે એમાંથી આખો એક પ્રશ્ન મેળવી શકો. હવે સિમિલરલી આગળનો જે આપણો ટૉપિક છે એ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા. તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રામાં સેલિયન્ટ ફીચર શું છે એ પહેલાં જોવાનું છે. એટલે મોલિક્યુલર રિક્વાયરમેન્ટ આ ચેપ્ટરમાં એમાં જ સમાવેશ કરેલી છે. એટલે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાનો સાયલન્ટ ફ્યુચર આપણે ડિસ્કસ કરવાના છે. મેં સલંગ ડિસ્કશન કરેલું છે, એમાં પોઈન્ટ્સ પાડેલા છે, પણ તમે 1 2 3 મુદ્દા સાથે લખી શકો. સિમિલરલી રોટેશન સાથે કમ્પેર કરવાનું, એટલે ડિફરન્સ શું છે એટલો જોવાનું, કારણ કે બોથ આર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા. રોટેશનલ સ્પેક્ટ્રા ઇઝ આલ્સો એ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા એન્ડ ધીસ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા ઇઝ આલ્સો એ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા. પણ એકચ્યુઅલી તો શું થવાનું છે આગળ, જે આપણા કોર્સમાં નથી, પણ જે સ્પેક્ટ્રા જે ટોટલ મળવાનું છે એ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા મળવાનો છે. થોડી હિન્ટ તમને હું છેલ્લે આપીશ કે એ કેવો સ્પેક્ટ્રા હોય. તો હવે એક એનિમેશન વિડીયો છે, એ એનિમેશન વિડીયો તમે જુઓ કે ભાઈ સિમ્પલ ડાયટોમિક મોલિક્યુલ એના વેક્યુમ આપણે મૂકીએ તો HCl મોલિક્યુલ લીધો છે, એટલે ગ્રીન કલરમાં જે છે એ H એટમ છે અને રેડિશ કલરમાં છે એ ક્લોરીન છે. હેવી એટમ છે એટલે મોટો બતાવેલો છે. અને સિમ્પલ ડાયટોમિક મોલિક્યુલ છે તો એની પર રેડિયેશન પડે, ઇન્સિડન્ટ થાય, ઇન્ફ્રારેડ રેડિયેશન નિયર ઇન્ફ્રારેડ રિજિયન વેવલેન્થ ધરાવતો ઇન્ફ્રારેડ રેડિયેશન એની પર પડે એટલે એ વાઇબ્રેટ થાય. પહેલાં રોટેશન આપણે જોયું, તો ક્યારેક તમને હું રોટેશનનું પણ એનિમેશન વિડીયો બતાવીશ ચેપ્ટરના અંતે. પરંતુ અત્યારે આપણે વાઇબ્રેશન, હવે વાઇબ્રેશનમાં બી પ્રકારો છે. મોલિક્યુલની સ્ટ્રક્ચર પર અથવા જુદા જુદા મોલિક્યુલ જુદા જુદા પ્રકારના વાઇબ્રેશન થઈ શકે, એનો એક વિડીયો જોવાનો છે. અને જે ટોટલ એનર્જી છે મોલિક્યુલમાં એ E ઇઝ ઇક્વલ ટુ E ઇલેક્ટ્રોનિક પ્લસ E વાઇબ્રેશન પ્લસ E રોટેશન. તો E રોટેશન આપણે અત્યાર સુધી જોઈએ. હવે E વાઇબ્રેશન જોવાનું છે અને પછી E ઇલેક્ટ્રોન જોવાનું છે. એટલે ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રા, એટલે જે આપણા 3 પ્રકારના સ્પેક્ટ્રા છે એ એક સાથે જોઈએ તો કેવા લાગે એ પણ આપણે જોઈશું. તો ચાલો આપણે આ એક જે એનિમેટેડ વિડીયો છે HCl એટમના વાઇબ્રેશનનો એ તમે ઓબ્ઝર્વ કરો અને પછી જે મારું લેક્ચર છે એને ધ્યાનથી સાંભળો, એટલે આપણી થિયરી કેવી રીતે ચાલે છે એ તમને ધ્યાનમાં આવશે. તો લેટ અસ સી ધીસ એનિમેટેડ વિડીયો. ઇન્સિડન્ટ રેડિયેશનની વેવલેન્થ છે
મોલિક્યુલ, ટ્રાએટોમિક એટલે H2O લીધેલું છે. એ જુદા જુદા પ્રકારે એના વાઇબ્રેશનના મૂડ્સ બતાવેલા છે. H2O નોન લિનિયર, પહેલો જે આપણે લીધો HCl એ લિનિયર મોલિક્યુલ હતો. ત્રણ પ્રકારે વાઇબ્રેટ થઈ શકે. ત્રણ મોલિક્યુલ છે એટલે there are three types of molecule. આ સિમેટ્રિક સ્ટેટ છે, ટ્રિલિયન ટાઈમ્સ પર સેકન્ડ. જે ટી હતો એ ટ્રિલિયન ટાઈમ્સ, ટ્રિલિયન ટાઈમ્સ, ટ્રિલિયન હર્ટ્ઝ એવું. Friends, next હવે આપણે what are the different types of molecular spectra. તો તમે જોયું હશે, ફક્ત આપણે જે એનિમેટેડ વિડીયો હતો એ વાઇબ્રેશન, એક લિનિયર સિમેટ્રી ધરાવતો મોલિક્યુલ આપણે HCl લીધો અને એનું વાઇબ્રેશન બહુ સિમ્પલ થાય એ એક લીધો, અને બીજું એક એનિમેટેડ વિડીયો H2O મોલિક્યુલ, ટ્રાએટોમિક મોલિક્યુલ છે અને ત્યાર નોન લિનિયર છે. તો એના વાઇબ્રેશનમાં there are three modes of vibration, ત્રણ પ્રકાર શક્ય હતા એટલે એને સિલેક્શન કહેવાય, સિલેક્શન રૂલ. તો સિમ્પલ, પછી કોમ્પ્લિકેટેડ, કયા કારણસર કેવી રીતના વાઇબ્રેશન થાય વગેરે. તો આપણે અત્યાર સુધી જે ઇનિશિયલી જોયું એમાં મેં તમને કીધું કે ઇલેક્ટ્રોનિક એનર્જી. તો આ જે રેડિશ લાઇન E1 E2 E0 E1 E2 એ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની લાઈન છે. જે આપણે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા ભણીશું ત્યારે ફક્ત આની વાત કરીશું, કારણ કે એટમમાં જે ઓર્બિટ છે એમાં ઇલેક્ટ્રોન તો આવેલા જ છે. એ વિઝિબલ અને અલ્ટ્રાવાયોલેટ લાઇટ એની પર ઇન્સિડન્ટ થતી જ હોય એટલે એ તમને એબ્સોર્પ્શન અને ઇમિશન બોથ સ્પેક્ટ્રા આપી શકે. તો ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલ સ્પેક્ટ્રામાં આપણે આ જોઈશું. અને આ જે બ્લુ લાઇન છે એ વાઇબ્રેશનલ લાઇન છે, અને જે ગ્રીન લાઇન છે, ગ્રીન લાઇનથી જે ગ્રીન લેવલ્સ બતાવે છે એ રોટેશનલ લાઇન છે. તો આપણે જે રોટેશનલ ભણ્યા એ તમે જુઓ રોટેશનમાં, તો રોટેશનમાં જેમ જેમ સ્પેસિંગ વધતું જાય એ જે બતાવેલું છે. તો એક વાઇબ્રેશનમાં, એક વાઇબ્રેશનલ લેવલમાં ઘણા બધા રોટેશનલ લેવલ્સ મળે. એટલે મોલિક્યુલ જે છે ને એ જ્યારે વધારે એનર્જી જોઈએ છે વાઇબ્રેટ થવા માટે, અને એનામાં રોટેશનલ તો ઓટોમેટિક એ જે વધારે એનર્જી એબ્સોર્બ કરી એમાંથી જે રોટેશન માટે જે એનર્જી જોઈએ એ લઈ લે, એટલે મોલિક્યુલ આલ્સો કેન રોટેટ. અને એ રોટેશનના લીધે રોટેશનલ એનર્જી લેવલમાં ચેન્જીસ થાય અને આપણને સ્પેક્ટ્રા મળે.
તો એકચ્યુઅલ ફાઇનલી જ્યારે આપણે ઓબ્ઝર્વ કરશું ત્યારે એ તો બધો ભેગો સ્પેક્ટ્રા આવવાનો છે, એ આપણે પછી વાત કરીશું. હાલ તમે ફક્ત આ સમજી લો કે આપણે જે ભણી ગયા એ આ ગ્રીન લેવલ્સવાળો સ્પેક્ટ્રા છે એ રોટેશનલ છે, એ આપણે સ્ટડી કરી લીધો. હવે આ જે બ્લુ લાઇનવાળી લેવલ છે એનો અભ્યાસ કરવાનો છે. અને આ બાજુ તમે જુઓ એ જે ઇન્ફ્રારેડમાં વિઝિબલ પછી નિયર ઇન્ફ્રારેડ, તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા જે છે ને એ નિયર ઇન્ફ્રારેડ રિજિયનમાં વિઝિબલ થાય, રાઈટ. તો વાઇબ્રેશનલ એનર્જી સ્ટેટમાં ટ્રાન્ઝેક્શન થાય, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા જ મળવાનો છે. તો નિયર ઇન્ફ્રારેડ રેડિયેશનનું એબ્સોર્પ્શન જો મોલિક્યુલ કરે એમાં તો કમ્પલસરી છે જ ડાયટોમિક હેટ્રોન્યુક્લિયસ ડાયટોમિક મોલિક્યુલ લાઇક HCl HBr એવા મોલિક્યુલ વિચ હેવ ધ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ, એ જ તમને સ્પેક્ટ્રા આલી શકે જેમ રોટેશનમાં હાલતા હતા એમ જ. હવે આ જે નિયર ઇન્ફ્રારેડમાં મળશે એટલે આ તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ સાઈડમાં જમણી બાજુ જે બતાવેલો છે ગેમા રે, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, તો એની વેવલેન્થ પણ બતાવેલી છે અને એના એકોર્ડિંગ કલર્સ બતાવેલા છે. તો નિયર ઇન્ફ્રારેડ રિજિયન છે એમાં આ તમને સ્પેક્ટ્રા મળે. હવે આ E0 E1 એટલે એનર્જીનું શોષણ થાય એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનિક એનર્જી જે છે એ સૌથી વધારે રહેવાની. અને એ વખતે એમાં જો ઇન્ફ્રારેડ આવતા હોય તો રોટેશન થશે, વાઇબ્રેશન થશે, અને વાઇબ્રેશન થતું હોય એટલે રોટેશન હોય જ. તો આ રીતે આપણે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રાની મદદથી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેક્ટ્રા આ પ્રકારનો દેખાય. હવે પ્રશ્ન આ જે આ સ્લાઇડ છે એમાં પણ તમે જો મોલિક્યુલ છે ટ્રાય એટોમિક મોલિક્યુલ, એમાં ફોટોન એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જુદા જુદા પ્રકારના. તો આમાં પણ તમે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોલિક્યુલર સ્પેક્ટ્રા જોઈ શકો. જે રેડિશ લાઇન છે એ ઇલેક્ટ્રોનિક, બ્લુ લાઇન છે એ વાઇબ્રેશન, અને ગ્રીન લેવલ છે એ રોટેશન. તો આ રીતે તમને ડિફરન્ટ ટાઈપ ઓફ મોલિક્યુલર સ્પેક્ટ્રા ફાઇનલી જુદા જુદા બતાવેલા છે. એકચ્યુઅલી સ્પેક્ટ્રામાં તો લેબોરેટરીમાં જુદો નહીં મળે, આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એ તમને ચેપ્ટરના અંતે તમને બતાવીશું. હવે જે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા આપણે સ્ટડી કરવાનું છે એનો બીજો એક વિડીયો જુઓ તમે. એ વિડીયોમાં જે વાઇબ્રેશનની પોસિબિલિટી છે, મોલિક્યુલ કઈ રીતે વાઇબ્રેટ કરી શકે એનો એક એનિમેટેડ વિડીયો છે. એટલે મોલિક્યુલ સિમેટ્રી હોય, એસિમેટ્રિક હોય, એસિમેટ્રિક વાઇબ્રેશન સ્ટ્રેચિંગ, તો સ્ટ્રેચિંગ, રોકિંગ, વેગિંગ, ટ્વિસ્ટિંગ અને સિસોરિંગ એ પ્રકારના જે જુદા જુદા પ્રકારના વાઇબ્રેશનના પોસિબિલિટી છે એ બતાવેલું છે. તો લેટ અસ સી ધેટ. થોડું ઓબ્ઝર્વ કરજો. સિમેટ્રીમાં જો કેવી રીતે વાઇબ્રેશન થાય છે. હવે એસિમેટ્રીમાં જો, સિમેટ્રી અને એસિમેટ્રીમાં શું ફરક છે. આ રોકિંગમાં જો તમે બંને એક સાથે ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ. વેગિંગમાં જો, વેગિંગ એટલે જેમ હવા આવે ત્યારે ઝાડના પત્તાઓ કેવી રીતે થાય એ વેગિંગ કહેવાય. રાઈટ. ફરીથી જુઓ. ફરીથી એ વિડીયો જો તમે. આ જો વેગિંગ, ટ્વિસ્ટિંગ અને સિસોર્સિંગ. તો આ જુદા જુદા પ્રકારના વાઇબ્રેશન છે. તો આપણે આમાંથી દરેક કેસ આ રીતે મોલિક્યુલ સિમેટ્રિક વાઇબ્રેશન થતું હોય તો એનું ઇક્વેશન એનર્જી કેવી રીતે થાય, એસિમેટ્રીમાં કેવી રીતે થાય, આ સ્ટ્રેચિંગ થાય. તો સ્ટ્રેચિંગ જે છે ને એ સિમ્પલ છે. પહેલાં સ્ટ્રેચિંગની પોસિબિલિટી વધારે હોય. રોકિંગ વગેરે, વેગિંગ, ટ્વિસ્ટિંગ
તો એ જુદી જુદી એનર્જી એબ્સોર્બ થતી હોય ત્યારે આ પ્રકારે બની, અથવા મોલિક્યુલના સ્ટ્રક્ચર પર આધારિત જુદા જુદા પ્રકારના મોલિક્યુલની રચનાના લીધે પણ અંદર જે એટમ્સ હોય છે ને એના ચાર્જીસ એના પર બી ડિપેન્ડ કરે. તો એ આપણા કોર્સમાં નથી, પણ આપણે આગળ એનું પણ સ્ટડી કરશું. તો હવે નેક્સ્ટ જે છે આગળની સ્લાઇડ જોઈશું આપણે હવે. ઓકે, તો હવે આપણે આટલું જે પ્રાઇમરી ઇન્ટરેસ્ટિંગ બે વિડીયો જોયા, વાઇબ્રેશન કેવી રીતે થાય વગેરે. હવે આપણા મૂળ ટોપિક પર આપણે આવીએ. સો વોટ ઇઝ ધ સાયલન્ટ ફ્યુચર ઓફ ધી વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા? એટલે હું જાણીબૂજીને ફક્ત વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા એવો શબ્દ પ્રયોગ કરેલો છે. તમે બુક્સમાં વગેરે જોશો ને તો વાઇબ્રેશનલ રોટેશનલ એવું લખેલું હશે, પણ આપણે જે હમણાં તમને એનિમેટેડ વાઇબ્રેશન બતાવ્યું ને એમાં સિમ્પલ વાઇબ્રેશન આપણે જો લઈએ, જેને સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર કહેવાય, સિમેટ્રિક, તો મોલિક્યુલ જે એનર્જી લેવલ ચાલશે ને એ બધા મળશે. એ હાર્મોનિક ઓસિલેટર મોલિક્યુલ એ સિમ્પલ સિલેક્શન છે, અને એ માનીને આપણે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાનો સ્ટડી પહેલાં કરવાનો છે. તો સાયલન્ટ ફ્યુચર ઓફ ધી વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા એ તમને કેવા પ્રકારનો આપણે પ્રથમદર્શી જોઈએ, ઓબ્ઝર્વ કરીએ, અથવા તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા હમણાં મિક્સ તમને સ્લાઇડો બતાવી, ઇલેક્ટ્રોનિક હોય, રોટેશનલ હોય, વાઇબ્રેશન હોય. તો એમાં વાઇબ્રેશન ઓળખવાનો કેવી રીતે? તો એક તો એનર્જી લેવલ પરથી, એમાં થતા ટ્રાન્ઝેક્શન પરથી, સિલેક્શન રૂલ પરથી વગેરે, અથવા તો રોટેશનલ જે લેવલ છે એને જુદી પાડી દો, ઓળખી લો એને, તો બાકી રહે એ વાઇબ્રેશનલ લેવલ્સ હોય અને ઇલેક્ટ્રોનિક્સ લેવલ્સ હોય. તો ઇલેક્ટ્રોન લેવલ્સને પણ ઓળખી લો, કારણ કે એ તો અલ્ટ્રાવાયોલેટ એન્ડ વિઝિબલમાં જોવા મળે. તો આપણે ઓળખવા માટે કેટલીક એની લાક્ષણિકતા અથવા તો ફ્યુચર્સ આપણે આપેલા છે, એ તમે જુઓ. જેમ રોટેશનમાં પણ આપણે સાયલન્ટ ફ્યુચર ઓફ ધી રોટેશનલ સ્પેક્ટ્રા લીધેલું. સિમિલરલી હિયર ધીઝ મોલિક્યુલર સ્પેક્ટ્રા એરાઇઝ ફ્રોમ ટ્રાન્ઝિશન બિટવીન વાઇબ્રેશનલ એનર્જી સ્ટેટ્સ એસોસિએટેડ વિથ ધ સેમ ઇલેક્ટ્રોનિક સ્ટેટ્સ ઓફ ધ મોલિક્યુલ. જો આ મેં તમને જે એનર્જી લેવલ્સ બતાવ્યા હતા, વિથ ધ સેમ ઇલેક્ટ્રોનિક સ્ટેટ્સ ઓફ મોલિક્યુલ, એટલે ઇલેક્ટ્રોનિક સ્ટેટની અંદર વાઇબ્રેશન થાય. સમજ્યા તમે? એ મેં તમને સ્પેક્ટ્રાની સ્લાઇડ બતાવી હતી, અને એમાં કીધું હતું કે બ્લુ લાઇન એ વાઇબ્રેશન છે અને રેડ લાઇન એ ઇલેક્ટ્રોનિક સ્ટેટ છે. તો આ એનો અર્થ થાય, ટ્રાન્ઝેક્શન બિટવીન વાઇબ્રેશનલ એનર્જી સ્ટેટ એસોસિએટેડ વિથ ધ સેમ ઇલેક્ટ્રોનિક સ્ટેટ ઓફ ધી મોલિક્યુલ. કારણ કે મોલિક્યુલની ઇલેક્ટ્રોનિક સ્ટેટ બી હોય જ, એ એક જ ઇલેક્ટ્રોનિક સ્ટેટમાં વાઇબ્રેશનલ સ્ટેટ જુદી જુદી હોય અને એમાં ટ્રાન્ઝેક્શન થાય, એટલે આપણને સ્પેક્ટ્રા મળે. આ એક ધી સ્પેક્ટ્રા આર ઓબ્ઝર્વ ઇન ધ નિયર ઇન્ફ્રારેડ, દેટ ઇઝ 1 માઇક્રોન ટુ 10⁻²2 માઇક્રોન, દેટ ઇઝ 1 માઇક્રોન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ સેન્ટીમીટર રિજિયન ઓફ ધી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. તો આ એની વેવલેન્થ છે કે આ એબ્સોર્પ્શન ઓછામાં ઓછી ઇન્ફ્રારેડ રેડિયેશનની વેવલેન્થ આટલી હોવી જોઈએ. જો વધી જશે ને તો આ વધારે જ છે. આમાં લખ્યું છે નિયર ઇન્ફ્રારેડ, અને પેલો ફાર ઇન્ફ્રારેડ એટલે ઓછી એનર્જી આવે. સમજ્યા? નિયર ઇન્ફ્રારેડ એટલે વધારે એનર્જી, અને ફાર ઇન્ફ્રારેડ એટલે ઓછી એનર્જી. તો ઓછી એનર્જી જોઈએ રોટેશન માટે, એટલે વાઇબ્રેશન થતું હોય ને એટલે રોટેશન થાય જ. તો આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનું હમણાં તમને એક પિક્ચર બતાવ્યું હતું,
સ્લાઇડ બતાવી હતી એના પરથી આપણે સમજી શકીએ. હવે જેમ રોટેશનલ સ્પેક્ટ્રા કયા મોલિક્યુલ આપે, તો હેટ્રોન્યુક્લિયસ ડાયટોમિક મોલિક્યુલ વિચ હેવ ધ પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ એ આપી શકે. તો અહીંયા પણ સિમિલરલી ઓનલી ધોઝ મોલિક્યુલ વિચ હેવ permanent electric dipole moment can exhibit spectra, રાઈટ. તો અહીંયા તો ઓસિલેશન તમે સિમેટ્રિક સિમ્પલ હાર્મોનિક લો તો બહુ સિમ્પલ છે કે એની જે ડાયપોલ મોમેન્ટ છે ને એ ઓસિલેટિંગ પિરિયોડિકલી ચેન્જિંગ ડાયપોલ મળે. અને ક્લાસિકલી ઇલેક્ટ્રોડાયનેમિક્સના સિદ્ધાંત અનુસાર ઇટ કેન એબ્સોર્બ એ રેડિયેશન when IR radiation incident on it. So permanent electric dipole moment તો હોવું જોઈએ, like heteronuclear diatomic molecule HCl, HBr, KBr, carbon monoxide etc. gives these spectra. જેમ રોટેશનમાં હતું સેમ. In such a molecule nuclei absorb IR radiation and vibrate relative to each other. Their internuclear distance changes. એટલે જે આર છે એક્સ એની જે ઇન્ટરન્યુક્લિયર એક્સિસ છે, હેન્સ their dipole moment changes periodically with permanent electric frequency of vibration, new oscillation of molecule. તો આટલા ફ્રીક્વન્સીથી એ વાઇબ્રેટ થતી જ હોય, રાઈટ. સો થસ હેટ્રોન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ વાઇબ્રેટિંગ ઇઝ એકોમ્પનીડ બાય એ ઓસિલેટિંગ ડાયપોલ મોમેન્ટ. એટલે જે ડાયપોલ મોમેન્ટ આપણને મળવાની છે એ ઓસિલેટિંગ મળવાની અને એની ફ્રીક્વન્સી સેમ રહેવાની. એટલે જેટલા ફ્રીક્વન્સી આઈઆર રેડિયેશન ઇન્સિડન્ટ થાય છે એની જે ફ્રીક્વન્સી વેવલેન્થ અને વેવલેન્થ પરથી ફ્રીક્વન્સી, એટલી ફ્રીક્વન્સી એબ્સોર્બ થાય એટલે એટલો ઓસિલેટ થાય. વાઇબ્રેટિંગ ઇઝ એકોમ્પનીડ બાય એ ઓસિલેટિંગ ડાયપોલ મોમેન્ટ એન્ડ એકોર્ડિંગ ટુ ક્લાસિકલ ઇલેક્ટ્રોડાયનેમિક્સ it can interact with IR radiation incident on it and absorb a radiation and give vibrational spectra. આ રીતે આપણને મોલિક્યુલરની જે રિક્વાયરમેન્ટ છે, મોલિક્યુલ આ પ્રકારનું હોવાથી આપણને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા મળે. આવો જો મોલિક્યુલ ના હોય, દાખલા તરીકે હોમોન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ લાઇક H2N2O2, H2N2O2, right? H2N2O2 etc. have zero dipole because their center of charges coincide on each other. H2 મોલિક્યુલમાં ઝીરો ડાયપોલ છે એટલે બે પોલ નથી. H2 એટલે બંને એટમના ન્યુક્લિયસ જે છે એ પોઝિટિવ છે, coincide on each other એટલે charge coincide on each other, so fail to interact with incident radiation. એટલે એનું ઇન્ટરેક્ટિંગ થતું જ નથી રેડિયેશન સાથે, આઈઆર રેડિયેશન છે, એન્ડ સો ગીવ નો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા. એટલે આ પ્રકારના સિમેટ્રિક અને આવા જે લિનિયર અથવા હોમોન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ છે અથવા સિમેટ્રી ધરાવતા, દાખલા તરીકે CO2, તો એ સિમેટ્રી ધરાવે છે, લિનિયર સિમેટ્રી છે. અને C6H6 તો સ્પિયરિકલ ટોપ સિમેટ્રી છે. તો આ પ્રકારના મોલિક્યુલ જે છે એ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા આલી શકે નહીં. ઇન શોર્ટ આઈઆર સ્પેક્ટ્રા જ ના આલી શકે, એટલે રોટેશન ના મળે. એટલે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રામાં હા, પણ એ મોલિક્યુલ જે છે એ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આલી શકશે. તો એવા ફક્ત ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા મળે ને તો આપણે ઓળખી શકીએ કે મોલિક્યુલ કાં તો સિમેટ્રી ધરાવે છે, રાઈટ, કાં તો એ લિનિયર સિમેટ્રી ધરાવે છે, તો એની સિમેટ્રીનો પણ અભ્યાસ થઈ શકે. હવે ઇન પ્રેક્ટિસ વોટ હેપન્સ,
in practice વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા ઓબ્ઝર્વ ઇન એબ્સોર્પ્શનમાં આપણને જોવા મળે. હવે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ ઇન્ટેન્સ બેન્ડ કોલ ફંડામેન્ટલ બેન્ડ. હવે એ જે આ એક એનું સાયલન્ટ ફ્યુચર છે. કેવો સ્પેક્ટ્રા મળે નીચેની આકૃતિમાં તમે જુઓ, એક તીવ્ર બેન્ડ તમને જોવા મળે, તીવ્ર એબ્સોર્પ્શન લાઇન જોવા મળે. એટલે આટલી વેવલેન જે છે અહીંયા જો મેં બતાવી છે 5000થી ઘણી ઓછી પર સેન્ટીમીટર વેવ નંબર છે. આ વેવ નંબર એટલે ઇન્વર્સ ઓફ વેવલેન્થ એટલે પર સેન્ટીમીટર. ઇન્ટેન્સ બેન્ડ કોલ ધ ફંડામેન્ટલ બેન્ડ એકોમ્પનીડ વિથ એ નંબર ઓફ વીક બેન્ડ્સ દેટ ઇઝ ઓવર ટ્યુન્સ. એટલે કેટલાક વીક બેન્ડ બતાવ્યા છે. મેં જો આકૃતિમાં તમે વીક બેન્ડ લખેલું છે 1 2 3 એટ વેવ નંબર્સ એપ્રોક્સિમેટલી ડબલ ટ્રિપલ ઓફ ધ બેન્ડ્સ ફંડામેન્ટલ બેન્ડ્સ. FN એટલે ફંડામેન્ટલ એઝ શોન ઇન ધ ફિગર. તો આ પ્રકારે આપણને આ સ્પેક્ટ્રા જોવા મળે છે. તો ધીસ સ્પેક્ટ્રા કન્સિસ્ટ લાઈક ધીસ, રાઈટ. હવે તમે આ જે સ્પેક્ટ્રા બતાવેલો છે એને હાઈ રિઝોલ્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ અંડર આ જુઓ તમે મેં લખ્યું છે ધ ઓન ક્લોઝ એક્ઝામિનેશન ધ ફંડામેન્ટલ બેન્ડ ઇઝ ફાઉન્ડ ટુ કન્સિસ્ટ ઓફ એ ટુ ક્લોઝ મેક્સિમાસ બીકોઝ ઓફ એ આઇસોટોપિક ઇફેક્ટ. એ આઇસોટોપના લીધે એવું આપણને જોવા મળે છે. તો under high resolution power instrument, if we observe, this spectra is found to consist of a large number of lines arranged in a particular manner. This series of lines are not equidistant and it converges toward the high wave number side. This is said to be band degraded toward the low wave number. તો આ રીતે આ સાયલન્ટ ફ્યુચર છે, આ પ્રકારનો સ્પેક્ટ્રા મળે. હવે આને સિદ્ધ કરવું પડે, એના માટે આપણે થિયરી લઈએ. એટલે જે પોસિબલમાં સિમ્પલેસ્ટ વાઇબ્રેશન જે છે સિમેટ્રિક ટાઈપનું HCl મોલિક્યુલનું, જે પહેલા વિડીયોમાં મેં બતાવ્યું હતું, એ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર. તો મોલિક્યુલને સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર કન્સિડર કરીને આપણે આ સ્પેક્ટ્રા આ પ્રકારે કેવી રીતે મળે છે એ થિયોરિટિકલી સિદ્ધ કરી શકશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની થિયરી જોઈશું. તો આ જે સ્પેક્ટ્રા છે એકચ્યુઅલી અંડર હાઈ રિઝોલ્યુશન પાવર ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે સારા જેનું રિઝોલ્યુશન પાવર વધારે છે એમાં જો આ સ્પેક્ટ્રા જોઈએ તો કેટલાક એસોસિએટેડ સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ પણ એમાં તમને જોવા મળશે. એ પણ આપણે થિયરીમાં સિદ્ધ કરી શકીશું. તો થેન્ક યુ. આ લેક્ચરમાં તમને ખૂબ જ આનંદ આવ્યો હશે અને તમે વાતને સમજી શક્યા હશો. હવે આપણે થિયોરિટિકલી એને પ્રૂવ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.